હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. જય માતાજી બધા મિત્રોને. અને અત્યારે સવારમાં જુઓ કોસ્કો લઈને માથું ઘર પાછળ આવવું પડ્યું છે, કારણ કે બધા મોટા મોટા ત્યાં બી બેઠો હોય, કોકનું કોક હોય એટલે આપણે આ જગ્યા હારીએ તો અહીંયા માથું ઓળવા રોજ આવી જઈએ છીએ ખેતરમાં. તો આજે બહુ બધા મહેમાન આવવાના છે. આખા દિવસમાં શું કરીએ છીએ અને ક્યાં જઈએ છીએ જોતા રહેજો બ્લોગ. ભાઈ તો અત્યારે એક મેરેજમાં જવાના છે ડાબરની જોડે, તો હતા આપણા એ મહેમાનો આવે શું કામ કરીએ. તો જુઓ ખેતરમાં તો કેવી મસ્ત મજાની વાયરી આવી રહી છે. પહેલો ફટાફટ માથું ઓળ લઈએ ને. આજ તો મહેમાન આવવાના છે. આજે મારા સાસુના પિયરથી બોલાયા છે જમવા માટે, કારણ કે બહુ દાડથી આવ્યા નહોતા, તો કીધું તમે આવો અને બધાને જમાડીએ. અને અમારા પૈસા શું આવ્યા છે, તો હેડો ફટાફટ આપણે કામે લાગી જઈએ ગાઈસ. ચલો ગાઈસ, કામે લાગીએ. હવે કોમ ચાલે. બાલુ કાકીને તો બા ગવાનું ચાલુ છે. બધાનું કામ પતી જાય, આપણે પતી જાય ને. જો આ તો બીજા બધો અને પેલા તાર ભર્યા, મેં કપડાઓ બધા ધોયા છે. થોડી કે ચા પીના ફરી આવ્યા છીએ. બધા વારંવારમાં ચા પીએ છીએ. વીરભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. લે હા જો, હા કિરણ આવ્યા. કિરણ લાવ લે. એસીનું કામ ચાલુ છે. દાદા બેઠા. દાદાને અમે તો વહેલા ચા પી લીધી. આપણે સવારમાં બધા ગરમ ગરમ રોટલી બનાવીને આપીએ છીએ. અમારે પાણીના બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો છે. લૂણવા હેડ્યા નહીં લગનમાં ડાબરભાઈ જોડે. હાર હાચવજો. તાવે તો જુઓ બાઇક લઈને જોઈ સી. અને ડાબરભાઈ તો બાઇક આવડી ગયું. જો બે ભાઈ બંધન જેવી લેર પડી ગયા. મેં ભાઈ કોકનું કોક ભૂલતા જોય. નાવાનો રૂમાલ નું કરે લગન. જા બે જા નાવાનું બાકી. એટલે પાઠા જઈને નાશે ખેતરમાં. હા નહીં જજો લગનમાં તો આવજો. નાયા વગર ઉપડી ગયા મેરભાઈ તો ખેતરમાં જઈને નહીં અને પછી જશે, કારણ કે ડાબરભાઈ ઉતાવળ કરાવતા હતા. અને પાણી આવી છે તો જો કાંકી તો મોટી ચડાવું છું. પાણી તો હવે જવાનું થયું હશે. જો એસી ચાલુ કરીને મસ્ત ટીવી જોઈ રહ્યા છે. અને મીના પપ્પા રસોઈ બનાવું છું. આજ રવિવાર એટલે મદદ કરાવું નહીં કરાવું પર તાર મહેમાન આવે. હા બપોરે તો હુઈ જજો. શાક બાક બનાવો. શાક બનાવવા અને હું રોટલા બનાવી લઉં. ચલો તાર તો શાક બનાવું. મહેમાન આવ્યા. ચલો આપણે આપી દઈએ શરબત. બનાવી દીધો. ચલો બધા મહેમાન આપીએ. જો કોણ આવ્યું? અમારા મમ્મી ને આવ્યા. અમારા મમ્મી, અમારા ભાઈ. લઈ લો. અરે ચમ ભાઈ પાછું વાળ્યું. હા તો ઉભા રહે, બીજા ગ્લાસ લાવું તારે. મોમાનો શરબત હાલ દઈએ. હે નહીં પીવો? અરે થોડો નહીં વધારે. અમારા મોમા છે સમોડાથી આવ્યા છે. એ આવી ગયા મેં ખાઈને લગનમાં. શું હતું? પનીરનું શાક હતું. વાહ, અમે તો મસ્ત મજાના ડુંગળી બટાકા બનાવીએ છીએ. શાક તો બની ગયું ને. એ જુઓ આમ રોટલા કરતા તવી ફૂટી જાય. તો હવે આપણે આ લોખંડની ચાકમાં રોટલા કરી રહીશું. હવે રોટલા જુઓ. રોટલા તો દશે આખો રોટલો પાકી ગયો. આ બાજુ હારા બન્યા છે. અને રોટલી તો જુઓ બહુ ભરીને બનાવી દીધી. ચાણો ભરીને. ચલો બધા ખાવા દઈએ. બધા ખાવા બેઠા ને હવે બધા બેઠા છીએ. પાર્વતી મમ્મીને અમે બધા ખાઈ લીધું અને હવે બેસીએ ને પછી આપણે વાસણ કરીએ. જો આ એક છજુ છે ને આ બીજું છજુ નાખ્યું. એટલે બધા કામ કરતા હતા. આજ તો બહુ બધું કામ કર્યું. એક્સ્ટ્રા કામ બધા કરી નાખ્યા, કારણ કે મહેસાણાએ પછી જવાનું છે 2-3 દિવસ પછી. તો પહેલાં લેડીઝ સ્ટાફ ખવડાવી દીધું. પછી આવું બધા જેન્ટ્સ કરી એટલે કામકાજ કરીને ફ્રી થઈને પછી પાછા થોડો આરામ કરીએ. બહુ બધા મહેમાન ઘેર જોઈશે. અને કિશનભાઈ રહીને આવ્યા હે મોડા અંદર તો એસીની ઠંડક ને બહાર તો ગરમી ઉકળે છે. એકલો જો મામા આવજો. મામા હા આવજો. હાર આવજો. એ હા
મેં હણા લઈને આવી મહેમાન હવે જોઈશી હા આવજો આવજો એસીમાં આપણે ત્યાંથી મિલ જઈએ હા પાસે આવજો તા ખેતરમાં ત્યાં અમે ગાડી મૂકી અહીંથી જશી એ હા આવજો શું ચાલો મહેમાન તો જ્યાં આપણે આરામ કરીએ કાલ પરજોનમાં જવાનું ને ના કાલ તો મારા નોકરી જવાનું તમારે પરજોનમાં જજો એવું હા તો અમે તો બે જઈશું ખટારામ આ ભાઈ તો જો વાંચી રહ્યા છે હા વચ કરે આખો દિવસ તાર ગાઈ હવે આપણે આરામ કરીશું થોડો ઉઠીને બ્લોગ સ્ટાર્ટ કરીશું હવે થાકી રહ્યા તો બહુ કામ કર્યું રસોડાની સફાઈ કરી પછી જવાનું છે એટલે તો હજુ નાવા ધોવાનું ચાલે ધોબી ઘાટ ધોવે એ બધું લેવાનું બાકી તડકાના બિચારા કપડાય જુઓ કેટલા બધા ધોબી ઘાટ હતું ચાલો ફટાફટ કપડાં લઈ લઈએ પહેલાં જુઓ રાત પડી જાય એસી બીસી ચાલુ કરીને બધા હોય છે આપણે આરામ કરીએ થોડો ચા પી લઈએ ચા બની ગઈ ચાલો આરતી બેન ચા પીવા